આજરોજ સોનગઢ સર્કિટ હાઉસથી બસ સ્ટેન્ડ થઈ આદિવાસી સમાજની ભવ્ય જનાક્રોશ રેલી નીકળી હતી, જેમાં વાંસાના ધારાસભ્ય અનંત પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામિતની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં હજારો લોકો જોડાયા હતા. પોલીસે કાયદો વ્યવસ્થા સાચવી રાખતા મામલતદાર સોનગઢને આવેદનપત્ર આપી રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. આજરોજ સોનગઢ સર્કિટ હાઉસથી વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની યુસુફ ગામિત, રહેણાબેન ગામિત સહિત આદિવાસી નેતાઓની આગેવાની હેઠળ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય જનાક્રોશ રેલી કાઢવામાં આવી હતી. નોંધવું રહ્યું કે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં અનેક પ્રકારના પ્રોજેક્ટ, અહીંની જળ, જમીન અને જંગલનો નાશ કરવામાં આવી રહ્યો છે તથા આદિવાસીઓના લોકોને જમીન છીનવી લેવામાં આવી રહ્યા હોય તેવા આદિવાસી નેતાઓએ આક્ષેપ કર્યા હતા. ગ્રામસભાને વિશેષ મહત્વ આપવાની માંગણી કરી હતી. આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની અને ગ્રામસભાની પરવાનગી વિના કોઈ પણ પ્રકારની માપણી કરવામાં ન આવે તથા તેની સંપાદન જમીન કરવામાં ન આવે. મામલતદારને આ વાત કરવામાં આવી હતી. રેલીમાં આસપાસના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, પરંતુ તેમને નુકસાન થયું અને આદિવાસી વિસ્તારના જળ, જમીન અને જંગલના રક્ષણ માટે પોતાના સ્થાનો પણ આપી દેશે, પણ તેને નુકસાન નહીં થવા દે એવી એમણે લાગણી વ્યક્ત કરી હતી તથા સરકાર આદિવાસીઓની માંગણીઓને ધ્યાનમાં રાખી દરેક પ્રકારના નિર્ણયો કરે તેવી વાત કરવામાં આવી હતી. રેલી અંતર્ગત બસ સ્ટેન્ડ પર જાહેર સભા પણ કરવામાં આવી તથા ભગવાન બિરસા મુંડા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આદિવાસી નેતા અનંત પટેલ અને યુસુફ ગામિતે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા શું કહ્યું, આવો આપણે એમની વાણીમાં જ સાંભળીએ. ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. આજરોજ જે આક્રોશ રેલી કાઢવામાં આવી એમાં મુખ્ય મુદ્દાઓ શું હતા? આદિવાસી જન આક્રોશ રેલી કાઢવામાં આવી એનો મુખ્ય મુદ્દો હતો કે સોનગઢમાં ગઈ 19 તારીખે પોલીસ તંત્ર દ્વારા જે માપણી કરવાવાળા, સર્વે કરવાવાળા, સંપાદન કરવાવાળા આવ્યા હતા, એમની સાથે ગામ લોકોનું ઘર્ષણ અને પોલીસ તંત્ર દ્વારા દમનગીરીનું વલણ અપનાવતા ટીયર ગેસ એમણે 19 જેટલા છોડ્યા હતા એક્સપાયરી ડેટવાળા. અને થોડા સમય પહેલા કુકરમુંડામાં પણ એક આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો. માંડવી ખાતે પણ જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા આદિવાસી ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. એના માટે અને એની સાથે પ્રાથમિક શાળાઓ અને વર્ગ શાળાઓમાં એનજીઓ દ્વારા ભોજન પીરસવાની વાત છે. એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો સંપાદનના નિયમ પ્રમાણે અને ભારતના બંધારણના નિયમ પ્રમાણે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધા પછી કરી શકશે, નહીં તો અમે કોઈ પણ માપણી એજન્સીને ગામમાં ઘૂસવા દઈશું નહીં. જો તમારી આ માંગણીઓ હાલ સરકાર મંજૂર નહીં કરે તો આવનાર સમયમાં શું કરશો? 10 દિવસ પછી અમે જાતે અહીંના આગેવાનો દ્વારા ફરીને દરેક ગામમાં ગ્રામસભાઓ કરીશું અને પેશાયક મુજબની ગ્રામસભા, રૂઢિ પરંપરા મુજબની ગ્રામસભા કરીશું અને અમે અમારા વિસ્તારની એક પણ એક જમીન આપવાના નથી. સરકારના અમુક નિયમો વિરુદ્ધ કે અમુક યોજનાઓ વિરુદ્ધ સતત આદિવાસી વિસ્તારમાં આંદોલનો થઈ રહ્યા છે, પણ એનું કોઈ પરિણામ નથી નીકળી આવી રહ્યું પરિણામ આવે લાગે જ છે. અત્યારે તમે વાપીથી શામળાજીવાળો રસ્તો જો હાઈવે 56 તો વ્યારાથી લઈને વાપી સુધી સંપાદન અટકી ગયું. અમારા અહીંયા ભારતમાલા પ્રોજેક્ટમાં 7 ગામમાંથી રસ્તો જવાનો હતો, એમાં હકપત્ર 7/12માં કાચી નોંધ પણ પડી ગઈ હતી, કાચી નોંધ પણ નીકળી ગઈ છે. અમારા દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને અટકાવવા માટેનું પણ અમે કામ કર્યું હતું ને એમાં મુખ્યમંત્રી આવીને ના પણ કરી હતી. અત્યારે પણ રાજ્યસભામાં એનો ડીપીઆર રજૂ કર્યું ત્યારે અમે વિરોધ કર્યો છે અને સરકાર બેફૂટ પર ગઈ છે. આદિવાસી સમાજ એની જળ, જંગલ, જમીન કોઈ પણ વિનાશકારી પ્રોજેક્ટ માટે આપવાની નથી. આપને લાગે છે કે આવનાર દિવસમાં આંદોલન સફળ થશે? આ આંદોલન સફળ જ કહેવાય. આટલા લોકો જ્યારે ગામમાંથી આવીને સોનગઢ ખાતે પોલીસ દમનના વિરોધમાં રેલી કાઢતા હોય તો આને આંદોલનને સફળ જ સુપ્રીમ કોર્ટે વેદાંતા જજમેન્ટમાં લખ્યું છે, લોકસભાના વિધાનસભા સબસે બડી ગ્રામ સભા. અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને 19 તારીખે જ્યારે 7 કાશી મુકામે જે ટીયર ગેસ છોડવામાં આવ્યા છે એમાં પણ અમારી એક જ માંગણી હતી કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામ સભાને સર્વોપરી ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો, તમે પણ પહેલા ગ્રામ સભા બોલાવો અને એના પછી જ તમે અમારા વિસ્તારમાં માપણી કરો. પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓએ પોલીસો પર દબાણ કરીને અમારા પર 19 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા, એ પણ એક્સપાયરી ડેટવાળા. એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી, તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો, એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં. અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જ જંપીશું. આવનાર દિવસમાં શું આયોજન છે? આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને
લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદનપત્રમાં એ જ લખ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામ સભા સર્વોપરી છે, તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો અનાદર કરવાવાળા તમે કોણ? અને જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો પણ અનાદર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનો અનાદર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે. જેટલા પણ અધિકારીઓ હવે આવશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરશે અમે એમના